વડોદરાના ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા દ્વારા નોટિસ ફટકારતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાના ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા વહીવટી બોર્ડ નંબર 9 દ્વારા નોટિસ પાઠવી જર્જરિત મકાન તાત્કાલિક અસરથી સમારકામ કરવાની નોટિસ આપેલી, અન્યથા પાણી ડ્રેનેજ તેમજ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવશે। તે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનરને 90 દિવસના સમયગાળામાં અમુક કામ પૂર્ણ કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ મેળવી રજૂ કરીશું, તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી। પણ મ્યુનિસિપલ કમિશનર ટ્રેનિંગ અર્થે બહારગામ ગયા હોવાથી તથા પોતાનો ચાર્જ કોઈને સોંપ્યો ન હોવાથી તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે આખરે તેઓએ પોતાની રજૂઆત અને આવેદનપત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિને સુપ્રત કરવામાં આવ્યું હતું। 4 દિવસથી સડંગ નોટિસો 4 નોટિસો ચોંટાડે છે, બરાબર। હવે ચોમાસું છે, માથા પર વરસાદ છે, બરાબર છે। હવે અત્યારે એ લોકો 4 દિવસમાં 7 દિવસમાં ખાલી કરવાનું કહે છે। આ બધા સામાન્ય માણસ ક્યાં જશે? અમને 9 દિવસનો સમય આપો એમ કહીએ છીએ, બીજું કંઈ રજૂઆત નથી। રિલાયન્સના મકાન અમારે ત્યાં એટલા બધા પડ્યા છે જે ઘરઘરી ગયા છે આખા, એનું કોઈ જોવા પણ નથી આવતું। અત્યારે મેન્ટેનન્સ અમે કરીએ છીએ, એકદમ જ બધી નોટિસો ફટકારવા માંડી, માણસ જાય ક્યાં? અત્યારે રજૂઆત અમારી એ છે કે તમે સાંભળો, થોડું સામાન્ય માણસ બી છે એમાં। બધા અનશન પર ઉતરી જવાનું કેમ ના સ્વીકારે? લાઇટ બિલ ભરીએ છીએ અમે, બધું જ મકાનનો ટેક્સ ભરીએ છીએ। હવે શું કરવાનું? એ તો બધું જ્યારે માથા એમના પર બોમ્બ ફૂટ્યો છે ને એટલે અમારા પર ફોડે છે હવે એ લોકો, સમજ્યા? હવે એ અમારા પર ફોડે છે, ગરીબ માણસ જાય કેવી રીતના? 4 લાખ આપો, ના કરો ને તે કરો ને, બધું ટેક્સો જો ને તમે। અઠવાડિયાથી અમને ખાવાનું નથી ભાવતું ભાઈ, કેવી રીતના ખાલી કરે? ક્યાં જવાનું? એ આપવાના છે અમને તાત્કાલિક મકાન, એ લોકો આપવાના છે। શું કરશે તો? કેવી રીતના કાઢે? ઘરનો ટેક્સ નથી ભરતા, મકાન સારું આપે તો અમે નહીં કરવા તૈયાર છે, કેમ ના? શું તો બધા અણસાર પર ઉતરી જવાનું? પછી વોટ બી નહીં મળે। અયોધ્યા છે ને બધું જો કેવી થઈ છે હાલત, કેવી થશે પછી? બીજું કંઈ નહીં થાય। સોનલ વ્યાસ, વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।